આરટીઓ ક્લાસ 3 તેમાં એક્ટ એન્ડ રૂલનો જે પોર્શન છે એ તમે ઓલરેડી ક્લાસ 2ની એક્ઝામ માટે પહેલાં વાંચ્યો જ હશે એટલે મેં આગળ ઘણા વિડીયો પણ બનાવ્યા હતા એના ઉપર. તો એના હવે આરટીઓ ક્લાસ 3ની એક્ઝામ આવવાની છે તો એના માટે ઇમ્પોર્ટન્ટ રિવિઝન છે. અને બીજું કે અમુક પોઈન્ટ્સ છે જે તમારે ડાયરેક્ટલી યાદ રાખવા જરૂરી બને છે. તો તે હવે આપણે રિવિઝનમાં જોઈશું અને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે તે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો આગળ વધીએ એમાં તો આપણે મોટર વ્હીકલ એક્ટ 1988 જોઈએ. તો તેમાં 14 ઓક્ટોબર 1988ના દિવસે મોટર વ્હીકલ એક્ટ 1988 અમલમાં આવ્યો હતો. તેમાં છે 14 ચેપ્ટર, 217 સેક્શન છે. પહેલાં 2 શિડ્યુલ હતા પરંતુ એક શિડ્યુલ હમણાં જ ડિલીટ કરી દેવામાં આવ્યો છે. તે કયો શિડ્યુલ? સેકન્ડ નંબરનો જે શિડ્યુલ હતો તે ડિલીટ કરી દીધેલો છે. અને જે ફર્સ્ટ નંબરનો શિડ્યુલ છે તેમાં આપણને ખબર જ છે કે જે ટ્રાફિક સાઇન્સ જે છે એ આપવામાં આવેલી છે. હવે આ 14 ઓક્ટોબર 1988નો જે આપણો એક્ટ એન્ડ રૂલ છે તે ઘડવામાં આવ્યો અને તે લાગુ ક્યારથી પડ્યો તો કે 1 જુલાઈ 1989થી લાગુ પડ્યો. જનરલી આ પૂછાશે નહીં. હવે આપણને ખબર જ છે કે બીજું એક વસ્તુ કે 39th યર ઓફ રિપબ્લિક એટલે કે આપણું જે ભારત છે એ જ્યારે રિપબ્લિક થયું તો તેના 39મા વર્ષે આ જે એક્ટ એન્ડ રૂલ છે બનાવવામાં આવ્યા. હવે ચેપ્ટર 1 જે છે 1988નું તો તેમાં તમને ખબર જ છે પ્રિલિમિનરી આપવામાં આવ્યું છે. તેમાં સેક્શન 1ની અંદર શોર્ટ ટાઇટલ છે. સેક્શન 2ની અંદર ઘણી બધી ડેફિનેશન્સ આપવામાં આવી છે. હવે ઘણીવાર જરૂર પડે કે સેક્શન 2માં જે ડેફિનેશન આપવામાં આવી છે તે કયા ક્રમમાં છે તો તે કદાચ પૂછાઈ શકે છે સવાલ. તો તેમાં અમેન્ડમેન્ટ મુજબ તમે અમુક વસ્તુ યાદ રાખી શકો. જેમ કે સેક્શન 2માં 4A જે છે સબસેક્શન તેમાં કમ્યુનિટી સર્વિસ વિશે જણાવવામાં આવ્યું છે. 9A જે છે તેમાં ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ વિશે જણાવવામાં આવ્યું છે. અને 12A જે છે તેમાં ગોલ્ડન અવર વિશે જણાવવામાં આવ્યું છે. આ જે છે એ ઇમ્પોર્ટન્ટ મને લાગે છે, કદાચ પૂછાઈ શકે છે. બીજી વસ્તુ એ કે હેવી ગુડ્સ વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલ. તો હેવી ગુડ્સ વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલ જે છે તેની કેટલા કિલોગ્રામ કરતાં એક્સીડ કરે તો કોને કહેવાય તે યાદ રાખવું જરૂરી છે. એટલે કે 12,000 કિલોગ્રામ કરતાં વધારે ગ્રોસ વ્હીકલ વેઇટ હોય તો તેને કહેવાશે હેવી ગુડ્સ વ્હીકલ. 7500 કિલોગ્રામ કરતાં ઓછું હોય તો તેને કહેવાશે લાઇટ મોટર વ્હીકલ. બીજું મેક્સી કેબ અને મોટર કેબમાં તમને કદાચ સંખ્યા વિશે પૂછી શકે છે. ક્લાસ 2માં પૂછાયો પણ હતો, બરાબર. તો મેક્સી કેબમાં જે છે એ ગ્રેટર દેન 6 પરંતુ લેસ દેન 12 એટલે કે 6 કરતાં વધારે અથવા 12 કરતાં ઓછા પેસેન્જર તમે વહન કરી શકો તો મેક્સી કેબમાં આવે છે. મોટર કેબની વાત કરીએ તો મોટર કેબમાં લેસર ઇક્વલ ટુ 6 એટલે 6 કે 6 કરતાં ઓછા. ઓમની બસની વાત કરીએ તો ઓમની બસમાં ગ્રેટર ઓર ઇક્વલ ટુ 6 પેસેન્જર એટલે કે 6 કે 6થી વધારે પેસેન્જર હોય તો તેને ઓમની બસ કહેવાશે. મોટર વ્હીકલની વાત કરીએ મીન્સ કે લેસ દેન 25cc જો હોય કોઈ વ્હીકલની અંદર અને 3 કે 3 કરતાં ઓછા ટાયર્સ હોય અને 25cc કરતાં ઓછું હોય તો તેને મોટર વ્હીકલ્સ નહીં કહેવાશે. મીન્સ કે એને મોટર વ્હીકલની કેટેગરીમાં કન્સિડર નથી કરવાનું. સબસેક્શન 42Aમાં ટેસ્ટિંગ એજન્સી વિશે જણાવવામાં આવ્યું છે, બરાબર. આ પણ અમેન્ડમેન્ટમાં દાખલ થયું છે 42A. એટલે 42Aમાં ડેફિનેશન આપવામાં આવી છે ટેસ્ટિંગ એજન્સીની. જે ફર્ધર ટેસ્ટિંગ એજન્સી જે છે તે ફર્ધરલી 110B એટલે કે 110Bમાં સેક્શન 110Bમાં તેના વિશે વધારે આગળ વાત કરવામાં આવી છે. ડેફિનેશન્સમાં આપણે જોતા હતા, બરાબર. તો ડેફિનેશન્સમાં 2A જે છે તે ઈ કાર્ડ અને ઈ રિક્ષો વિશે પણ આપણને માહિતી આપે છે. આ પણ અમેન્ડમેન્ટમાં જ આવ્યું છે. 2B જે છે ઇનોવેશન એન્ડ પ્રમોશન વિશે જણાવવામાં આવ્યું છે. તારીખ કઈ છે અમેન્ડમેન્ટની? તો ઈ કાર્ડ અને ઈ રિક્ષા 2015માં 7 જાન્યુઆરી 2015માં
અને ઇનોવેશન પ્રમોશન માટેનું જે અમેન્ડમેન્ટ છે સપ્ટેમ્બર 2019માં આવ્યું છે અમેન્ડમેન્ટ. હવે CMVRમાં જોઈએ તો CMVR તમને ખબર જ છે 1 જુલાઈ 1989 ના દિવસે CMVR અમલમાં આવ્યો છે. હવે તેમાં આપણને એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર અને ટ્રેલરની વાતો કરેલી છે. તો એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર કોને કહેવાય? તો સિંગલ અથવા ડબલ એક્સલ હોય અને તેમાં 2 હૂક લગાવેલી હોય. મીન્સ કે તમે ટ્રેલરને ટ્રેક્ટરની સાથે જોઈન્ટ કરવા માટે 2 હૂક વાપરેલી હોય, બરાબર? તો તેને કહેવાશે એગ્રીકલ્ચરલ ટ્રેક્ટર. બીજું કે ચલાન જે છે તે આપણને CMVRમાં ડેફિનેશનમાં આપવામાં આવ્યું છે. ચલાન વિશેની ડેફિનેશન CMVRમાં આપવામાં આવી છે. હાર્વેસ્ટર જે છે હાર્વેસ્ટરની સ્પીડ જે છે લેસ ધેન 30 km/h હોવી જોઈએ. હાર્વેસ્ટરની સ્પીડ લેસ ધેન 30 km/h હોવી જોઈએ. કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની સ્પીડ લેસ ધેન 50 km/h હોવી જોઈએ. કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની સ્પીડ લેસ ધેન 50 km/h હોવી જોઈએ. ઈ રિક્ષાની વાત કરીએ તો ઈ રિક્ષા જે છે લેસ ધેન 2000 વોટ, બરાબર? ઈ રિક્ષા જે છે એ લેસ ધેન 2000 વોટ અને એની સ્પીડ લેસ ધેન લેસર ઇક્વલ ટુ 25 km/h હોવી જોઈએ. હવે આ જે ઈ રિક્ષાની વાત છે એ ઈ રિક્ષાની વાત CMVRમાં લેસ ધેન 2000 વોટ વિશે કીધું છે, બરાબર? પરંતુ એ તમે જ્યારે એક્ટ જોયું તો એક્ટમાં જે ડેફિનેશન આપવામાં આવી છે તેમાં તમને જણાવવામાં આવ્યું છે કે ઈ કાર્ટ અને ઈ રિક્ષા જે છે તે 3 વ્હીલવાળી હોવી જોઈએ અને લેસ ધેન 4000 વોટ, બરાબર? શામાં? એક્ટમાં લેસ ધેન 4000 વોટ કીધેલું છે. અને સ્પીડ લેસર ઇક્વલ ટુ 25 km/h. બીજું CMVRમાં ઈ રિક્ષાની ડેફિનેશન્સમાં જણાવવામાં આવ્યું છે કે તે 4 પેસેન્જર પ્લસ 1 ડ્રાઈવર એટલે કે ટોટલ 5 પર્સનને એ લઈ જઈ શકે છે. અને લગેજ વિશે જણાવવામાં આવ્યું છે 40 કિલોગ્રામનો લગેજ એ લઈ જઈ શકે છે ઈ રિક્ષા. ઈ કાર્ટની વાત કરીએ તો ઈ કાર્ટમાં 310 કિલોગ્રામ જેટલું એનું ગ્રોસ વ્હીકલ વેઇટ પ્લસ ડ્રાઈવરનું વેઇટ, એટલે આટલું ગ્રોસ વ્હીકલ વેઇટ ટોટલ ઈ કાર્ટ કેરી કરી શકશે, બરાબર? અને એનો પણ પાવર લેસ ધેન 2000 વોટ જ રાખવામાં આવેલો છે. એની પણ સ્પીડ જે છે લેસર ઇક્વલ ટુ 25 km/h રાખવામાં આવી છે. રૂલ નંબર 35માં ટ્રેડ સર્ટિફિકેટ વિશે જણાવવામાં આવ્યું છે. કદાચ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે કે CMVRના રૂલ નંબર 35માં ટ્રેડ સર્ટિફિકેટ વિશે જણાવવામાં આવ્યું છે. હવે કેટેગરીમાં વ્હીકલને ડિવાઈડ કરેલા છે, તમને ખબર જ છે. તો L જે કેટેગરી છે એ લેસ ધેન 4 વ્હીલ એટલે કે 4 કરતાં ઓછા પૈડાવાળા વ્હીકલ માટે L નામ આપવામાં આવ્યું છે. L1 જે છે તેમાં શું છે તો લેસર ઇક્વલ ટુ 70 km/h એટલે કે 70 km/hની સ્પીડ કરતાં ઓછી સ્પીડ હોય તો તેને L1માં દાખલ કરવાનો. L1ની CC લેસર ઇક્વલ ટુ 50 cc હોવી જોઈએ. બીજું લેસર ઇક્વલ ટુ 4 કિલોવોટનો પાવર હોવો જોઈએ. 4 કિલોવોટ એટલે કે 4000 વોટ. અને જનરલી આપણને ખબર છે કે લેસ ધેન 4 વ્હીલ એટલે ક્યાં તો એ 3 વ્હીલ આવશે અથવા 2 વ્હીલ આવશે, બરાબર? L2ની વાત કરીએ તો અધર ધેન L1. અધર ધેન L1 એટલે કે L1માં તમને 2 અને 3 વ્હીલર વિશે જણાવી દીધું છે. તો L2માં 4 વ્હીલર વિશેની વાત થશે. હવે L5M જે છે તેમાં ઓટો રિક્ષા વિશે જણાવવામાં આવ્યું છે અને ઓટો રિક્ષાનું ગ્રોસ વ્હીકલ વેઇટ 1500 કિલોગ્રામથી ઓછું હોવું જોઈએ. એમની જે વાત કરેલી છે તો એમ એ જે છે પેસેન્જર વ્હીકલ માટે જનરલી યુઝ થાય છે. તો પેસેન્જર વ્હીકલમાં આપણે જોઈએ તો M1 કેટેગરીના વ્હીકલ કોને કહેવાશે કે જે લેસર ઇક્વલ ટુ 8 પેસેન્જરને લઈ જશે તે M1. પછી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9 પેસેન્જરને લઈ જશે અને વેટ લેસ ધેન 5 ટન. અને M3માં આવશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9 અને વેટ ગ્રેટર ધેન 5 ટન.
બરાબર. તો આ કેવી રીતના યાદ રાખશો? તો M1 M2 M3 3 કેટેગરી છે. M1માં શું છે? તો M1માં લેસ ઓર ઇક્વલ ટુ 8 પેસેન્જર છે. M2 અને M3માં ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9 પેસેન્જર છે. પરંતુ M2 અને M3 એ 5 લેસ દેન 5 ટન અને ગ્રેટર દેન 5 ટનના આધારે ડિવાઈડ કરવામાં આવ્યા છે. N જે છે એ ટ્રાન્સપોર્ટ વ્હીકલની કેટેગરી છે. N એ ટ્રાન્સપોર્ટ વ્હીકલની કેટેગરી છે. N1 જે છે લેસ દેન 3.5 ટન. N2 જે છે એ 3.5 ટુ 10 ટન અને N3 જે છે એ 10 ટન. બરાબર. તો N1 N2 N3 એ લેસ દેન 3.5 ટન, 3.5 ટુ 10 ટન અને N3માં આવશે ગ્રેટર દેન 10 ટન. આની અંદર કદાચ મને કન્ફ્યુઝન છે કે આમાં 12 ટન છે. બરાબર. 3.5 ટુ 12 ટન અને ગ્રેટર દેન 12 ટન એવું આવશે. આમાં સુધારો છે, જરાક નોંધી લેજો. આ 10 ટનની જગ્યાએ અહીં 12 ટન છે, તો પણ હજુ હું જોઈને કહી દઈશ આગળ. બરાબર. 12 ટન છે. હવે આગળ ટી કેટેગરી વાળું જોઈએ. તો ટી કેટેગરી એટલે કે ટ્રેલર હોય છે અને ઇન્ક્લુડ કરે છે સેમી ટ્રેલરને પણ. એટલે કે ટ્રેલર અને સેમી ટ્રેલર બંને માટે ટી કેટેગરી છે. તો તેમાં 5 પ્રકાર છે: T1, T2, T3, T4 અને T5. તો T1 એટલે લેસ દેન 0.75 ટન, T2 એટલે 0.75 થી 3.5 ટન, 3.5 ટનથી 10 ટન, T3માં આવશે ગ્રેટર દેન 10 ટન, T4માં આવશે. અને T5 જે છે તે હોલેજ ટ્રેક્ટરનું ટ્રેલર માટેનું છે. હોલેજ એટલે કે પેલું 2 પૈંડાવાળું જે એકદમ નાનું અમસ્તું ટ્રેક્ટર આવે ને તેને હોલેજ ટ્રેક્ટર કહેવાય. બરાબર. તે હોલેજ ટ્રેક્ટર ટ્રેલર માટે T5 છે. બરાબર. તો આ જે છે યાદ રાખજો 5 ટન છે. પછી અહીં આવે છે 3.5, 3.5 થી 12 અને ગ્રેટર દેન 12. પછી અહીં આવે છે T1, T2, T3, T4, T5. તો તેમાં 0.75, 0.75 થી 3.5, 3.5 થી 10 અને ગ્રેટર દેન 10 ટન. પછી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવા જેવી, તો સ્માર્ટ કાર્ડની વાત કરવામાં આવી છે. તો સ્માર્ટ કાર્ડ જે છે તે IETC ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન, બરાબર, ઇન્ડિયા ઇલેક્ટ્રોટેકનિકલ કમિશનના આધારે જે ગાઈડલાઈન આપી છે તે આધારે હોવો જોઈએ સ્માર્ટ કાર્ડ. અને એ 7816 સ્પેસિફિકનના આધારે બનાવેલો હોવો જોઈએ. તે કેપેબલ ઓફ સ્ટોરિંગ ડેટા હોવો જોઈએ અને કમાન્ડ એક્ઝિક્યુટ કરવાની તેનામાં તાકાત હોવી જોઈએ. માઇક્રો પ્રોસેસર ચિપ જે છે તે લગાવેલી હોવી જોઈએ. નોન વોલેટાઇલ રીરાઇટેબલ મિનિમમ 64 કિલોબાઇટની મેમરી હોવી જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમની મેક્સિમમ 350 બાઇટની મેમરી હોવી જોઈએ. અને એના જે ડાયમેન્શન્સ છે તે એઝ પર ISO એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રમાણભૂત થયેલા હોવા જોઈએ. બરાબર. તો આટલી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. આ 64 કિલોબાઇટની મેમરી, 350 બાઇટની મેમરી, 7816 સ્પેસિફિકેશન, IETC દ્વારા પ્રમાણભૂત થયેલો હોવો જોઈએ અને ડાયમેન્શન ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન મુજબ હોવા જોઈએ. વ્હીકલની બેટરીની વાત કરીએ એટલે કે બેટરી ઓપરેટેડ જે વ્હીકલ છે તેની વાત કરીએ તો લેસ દેન 0.25 કિલોવોટનો પાવર હોય, લેસ દેન 25 kmph સ્પીડ હોય, લેસ દેન 60 kg બેટરી વગરનું વેઇટ હોય. તો આ 3 કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો તેને વ્હીકલની અંદર કન્સિડર નહીં કરાય. એટલે કે તે વ્હીકલને તમારે આપણે લાઇસન્સની જરૂર નહીં પડે. બરાબર. પાવર ટીલર એટલે કે જે 2 પૈંડાવાળું ટ્રેક્ટર હોય જે હાથેથી ચલાવવાનું હોય અને તેની પાછળ પેલો જે ડ્રાઈવર હોય છે એ ચાલતો જતો હોય, જેને પાવર ટીલર કહેવાય. તો પાવર ટીલર માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે તેની સ્પીડ, કેમ કે આ થોડી ઓકવર્ડ છે, 22 kmph. બરાબર. અને સિંગલ એક્સેલવાળું હોય છે પાવર ટીલર. લેસ દેન 22 kmph એની સ્પીડ છે.
એ જ્યારે પણ ટ્રેલરની સાથે કપલ્ડ કરેલું હોય ત્યારે એની 22 kmph સ્પીડ હોવી જોઈએ. હવે એનું ટનેજ કેપેસિટી 1.5 ટન એટલે કે 1500 કિલોગ્રામ મેક્સિમમ હોલેજ કેપેસિટી હોવી જોઈએ. એટલે એનાથી વધારે હોલેજ નહીં કરી શકે. પુલર ટ્રેક્ટરની વાત કરીએ તો પુલર ટ્રેક્ટર એ N3 કેટેગરીમાં સમાવેશ થાય છે. આગળ આપણે L, M, N અને T જોયું. M જે હતું એ પેસેન્જર માટે હતું, N જે હતું એ ગુડ્સ માટે હતું. Nની વાત કરીએ તો Nની અંદર આપણને 3 કેટેગરીઝ જોઈ હતી, બરાબર. કેટલા ટનવાળા હતા? 3 તો N1માં 3.5 ટન કરતાં ઓછું, N2માં 3.5 થી 12 ટન, N3માં ગ્રેટર દેન 12 ટન. તો N3 કેટેગરીમાં આ જે છે ગ્રેટર દેન 12 ટન તેમાં આવે છે પુલર ટ્રેક્ટર અને એનો પાવર 260 હોર્સ પાવર હોવો જોઈએ અથવા તેનાથી વધારે હોવો જોઈએ. પુલર ટ્રેક્ટર એટલે બહુ જ મોટા કેરિયર જે હોય, બહુ વધારે પૈડાવાળા જે ટ્રેલર હોય છે, એ ટ્રેલરને પુલ કરવા એટલે કે ખેંચવા માટે આગળ જે એક ટ્રક વપરાય છે, બરાબર. તો તે ટ્રકને કહેવાય પુલર ટ્રેક્ટર. એ જ્યારે લોડને પુલ કરતું હોય ત્યારે એની મેક્સિમમ સ્પીડ 25 kmph જ હોવી જોઈએ અથવા તેનાથી ઓછી. 260 HP કરતાં વધારે પાવર અને N3 કેટેગરીમાં સમાવેશ થાય છે. ક્વાડ્રી સાયકલની વાત કરીએ તો ક્વાડ્રી સાયકલમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ 475 કિલોગ્રામ પેસેન્જર અને 550 કિલોગ્રામ ગુડ્સ. ક્વાડ્રી સાયકલ એટલે કે 4 પૈડાવાળી ગાડીઓ જે હોય તેને ક્વાડ્રી સાયકલ કહેવાય. અત્યારે બજાજવાળા એક નવી રિક્ષા ટાઈપની ગાડી છે, બરાબર, જેમાં પણ 4 વ્હીલ છે, તો તેને પણ ક્વાડ્રી સાયકલ કહેવાય છે. ક્વાડ્રી સાયકલ પર પણ ટોલ ટેક્સ જનરલી ભરવાનો હોતો નથી, બરાબર. તો ક્વાડ્રી સાયકલનો ગ્રોસ વ્હીકલ વેટ 475 kg પેસેન્જર માટે અને 550 kg ગુડ્સ માટે મેક્સિમમ, બરાબર, આટલું હોવું જોઈએ. કાર્ગો બોડી ઇન્ટરનલ એરિયા greater than 30% of the vehicle width multiplied with length. હવે જો તમારું આ જે ક્વાડ્રી સાયકલ છે તેને વિડ્થ અને લેન્થને તમે મલ્ટીપ્લાય કરો અને જેટલો એરિયા આવે તો તેના એરિયા જે છે તેમાં ગ્રેટર દેન 30% ઓફ ધ એટલે આ જે એરિયા આવે તેનો ગ્રેટર દેન એના 30% કરતાં વધારે એરિયા કાર્ગો બોડીનો હોવો જોઈએ, બરાબર. ક્વાડ્રી સાયકલ ગુડ્સ માટે તમે બનાવો તો આખો જે એરિયા હોય છે તો એવું નહીં થાય કે કેબિન આટલી મોટી છે ને પાછળ ફક્ત આટલો જ ભાગ ગુડ્સ માટે કેરી કરો છો તમે, એવું નહીં હોવું જોઈએ, બરાબર. સીટ, તો સીટની વાત કરીએ તો 4 ઇન્ક્લુડ ડ્રાઈવર. શાની અંદર? પેસેન્જર માટે 4 જે ઇન્ક્લુડ કરે છે ડ્રાઈવર. ઓકે, આગળ આપણે જે જોયું હતું ઈ રિક્ષા, તો ઈ રિક્ષામાં જોજો 4 + 1 છે એટલે કે 4 પેસેન્જર બેસી શકે પ્લસ 1 ડ્રાઈવર. ત્યારે આની અંદર છે ક્વાડ્રી સાયકલની અંદર 4 જ લોકો બેસી શકે એટલે કે એક ડ્રાઈવર, એક બાજુમાં, એક બે પાછળ, એટલે ટોટલ 4 જ લોકો બેસી શકશે ક્વાડ્રી સાયકલમાં, બરાબર. ગુડ્સ વ્હીકલની અંદર ડ્રાઈવરની સાથે બીજો એક એક્સ્ટ્રા કો ડ્રાઈવર બેસી શકે છે ગુડ્સ ક્વાડ્રી સાયકલની અંદર. સ્પીડની વાત કરીએ તો લેસ દેન 70 km/h અને એનો પાવર જે છે લેસર ઇક્વલ ટુ 15 કિલોવોટ, બરાબર. સ્પીડ અને પાવર ધ્યાનમાં રાખજો. મોટર કારવાનની કેટેગરી તેને M કેટેગરીમાં નાખવામાં આવે છે. મોટર કારવાન એટલે ખબર ને તમને, બધી જ એક ગાડીની અંદર બધી જ સેફ્ટી હોય, એની અંદર સોફા હોય, બાથરૂમ હોય, કિચન હોય, બધું જ હોય, બરાબર. તેને કહેવાય મોટર કારવાન. સ્કૂલ બસની વાત કરીએ તો સ્કૂલ બસ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 30 સીટિંગ કેપેસિટી. કેટલી? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 13 સીટિંગ કેપેસિટી. આગળ આપણે મેક્સી જોઈ, મોટર કેબ જોઈ, બરાબર. તો તેમાં જોયું હતું આપણે કે 12 સુધીના પેસેન્જર તમે લઈ જઈ શકો છો. જ્યારે સ્કૂલ બસની અંદર ધ્યાન રાખજો કે ગ્રેટર ઇક્વલ ટુ 13 સીટિંગ કેપેસિટી છે, 12 નથી. આગળ આપણે બધી જગ્યાએ જોયું તો 6 થી 12, ગ્રેટર દેન 12, બરાબર, એવું હતું. પરંતુ અહીં 13નો આંકડો છે, બરાબર, સ્કૂલ બસની અંદર.
સ્લીપર ડેઝિગ્નેટેડ ઓમનીબસ ગ્રેટર દેન 6 પેસેન્જર એક્સક્લુડ ધ ડ્રાઈવર. સ્લીપર ડેઝિગ્નેટેડ ઓમનીબસ જે છે એ ગ્રેટર દેન 6 પેસેન્જર, 6 કરતાં વધારે પેસેન્જરને લઈ જવા માટે એક્સક્લુડ ડ્રાઈવર. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ, ધ કન્વેન્શન ઓન રોડ ટ્રાફિક, ધ રોડ એમ્બ્યુલન્સ. બરાબર, આ બધી ડેફિનેશન CMVRમાં આપેલી છે, એટલે કે કદાચ કન્ફ્યુઝિંગ છે કે એક્ઝામમાં પૂછાય છે કે CMVRમાં કઈ ડેફિનેશન આપેલી છે. બરાબર, તો આ બધી ડેફિનેશન છે. જનરલી આવા ક્વેશ્ચન્સ તો નહીં પૂછાશે, તમારે આંકડાવાળા જ ક્વેશ્ચનો પૂછાશે વધારે. તો લાયસન્સ ઓફ ડ્રાઈવર, ચેપ્ટર નંબર 2. બરાબર, અત્યારે સુધી આપણે શું જોયું? ચેપ્ટર નંબર 1 જે છે શાની અંદર? આપણે 1988નો એક્ટ જે છે તેનું જોયું, અને ચેપ્ટર નંબર 1 જોયું CMVRનું. બરાબર, તો એ બંનેનું જે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ છે તમારે યાદ રાખવા જેવી છે ને, જે ઇમ્પોર્ટન્ટ આંકડાઓ છે જેમાં ભૂલ થઈ શકે છે, તો તે આપણે અત્યારે જોઈ લીધું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2થી સ્ટાર્ટ કરીશું. બરાબર, ત્યારે પણ જોઈશું કે જે સેક્શન ઇમ્પોર્ટન્ટ છે, કયા સેક્શન્સ યાદ રાખવાના તે પણ આપણે જોઈ લઈશું. હવે બીજું એક અલગ સેપરેટ વિડીયોમાં હું તમને જણાવી દઈશ કે સેક્શન ઇઝીલી કેવી રીતના યાદ રાખવાના. જેમ કે પહેલું ડેફિનેશનવાળું જે છે એ ડેફિનેશનવાળામાં તમારે ડેફિનેશન્સના નંબર કેવી રીતના યાદ રાખવાના. જેમ કે 4A જે છે એ કોમ્યુનિટી સર્વિસ માટે છે, 9A ડ્રાઈવર રિફ્રેશર માટે છે, LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ માટે કદાચ 18નો નંબર છે. બરાબર, તો એ બધા નંબર્સ કેવી રીતના યાદ રાખવાના તે આપણે જોઈશું. એક સેપરેટ વિડીયોમાં હું તમને કહી દઈશ. ઓકે, તો ત્યાં સુધી બાય, સી એન્ડ ટેક કેર.